હવે બાપુ મને ગયા સીડ્યું કહું, એક બાપુએ કૂતરી પાળી. એ લ્યો આ પૂરું સાંભળજો પેલા, પછી કોઈ ઊભા થાજો, નકર કે સાલા હમારી બાત કરતા હે. હું કોઈ દી સાધુને ખોટું લાગે એવું બોલું જ નહીં, ગાવાનું બંધ કરી દઉં સાહેબ. અને આપણે નક્કી કર્યું કે ટેસ્ટથી હેઠું ઉતરી જવું, શબ્દથી હેઠું નથી ઉતરવું. મેળ આવે લાગે તીર નગર થોથું દે બધાને બીડી. હા બાપુ એ કુતરી પાળે, કુતરી નામ શિન્ટુ. પણ કોઈ વાણિયાના ઘરે હાશવીને રાખી હોય એવી કુતરી ડાય બહુ. બાપુ એમ કે શિન્ટુ તાર બેઠી બેઠી આવે કાઉ કાઉ. આ પ્રસંગ પહેલા થોડુંક એનું મુખડું કહી દઉં એટલે કોઈ ઉતાવળ ન થાય કે આપણા કપડાની સ્ટાઇલ ફરે. આપણે કપડાની સ્ટાઇલ આપણે ફેરવી શકીએ, આપણા વાળની સ્ટાઇલ ફેરવી શકીએ, આપણી હાલ ફેરવી શકીએ, આપણી બોલવાની સ્ટાઇલ ફેરવી શકીએ, રીત રિવાજ ફેરવી શકીએ, પણ સ્વભાવ ન ફેરવી શકીએ, કારણ કે કંપની ફિટિંગ છે. સ્વભાવ ક્યારે ફરે કે તમારા ઈષ્ટદેવની, તમારા સદગુરુની, તમારી કુળદેવીની, તમારા બ્રહ્મદેવતાની, આ બધાની કૃપા ભેગી થાય ને ત્યારે સ્વભાવ સુધરે. નહીતર ગંભીરજી એક દરબાર વિહક ખૂન કરી નાખી. સુરેન્દ્રસિંહ ક્યાં ગયા? વિહક. પછી આવા ગોર બાપા પાસે જાગ, બાપા રહેવાનું નહીં ને, જે આપણે કર્યો અન્યાય નથી કર્યો પણ પગલું ભરાઈ ગયું છે. એટલે કીધું બાપુ હરદ્વાર ભેગા થાવ, ગંગા ભેગા થઈ જાવ. ગયા ગંગા. બાપુ નામ હું રાખશું? ગંભીરસિંહ રાખી. ઘરના નામ રાખીએ ને કોઈ ખોટું ના લાગે, પણ સારું સારી વાત છે, નબળી નથી. હવે ગંગામાં ખખોળિયું ખાધું ભાઈ, આઠે કોઠે દીવા છે. હવે હટરો કટરો હાડરો જો તટ ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂતના હરજે ભાગી નથી. માણા મરી જાય એને બાળી દેવામાં આવે અને એની હદકસરી હાડકી જો એમ કહેવાય કે ગંગામાં પોગી જાય તો એની 71 પેઢી તરી જાય. આ તો પોતે ખાબ કે આઠે કોઠે દીવા છે. અને પછી તો અંદરથી લાગી ગઈ સંસાર મિથ્યા છે, નો જવાય ન્યા. આવે કોઈ હારા સદગુરુ ગોતી લીધા અને તાર લાગી ગયો જીવને શિવને. રાજા ચારણ વાણિયો ચોથી નાનકડી નાર. આને ભક્તિ કોઈ દી લાગે નહીં, લાગે તો બેડો પાર. પછી રાજા ભરતરી 92 લાખ માળો મૂકીને નીકળી જાય, મીરાબાઈ મેવાડ મૂકીને નીકળી જાય. અને ઈશ્વર શું પરમેશ્વર એમ કહેવાય પરમાત્માનો હરિરસ જેવો ગ્રંથને પ્રગટ કરી દે અને શેઠ સગાળશા જેવો વાણિયો એમ કહેવાય દીકરા ખાંડીને આપી દે. આ ચારેયને આવી ભક્તિ લાગી જાય. રાયા લાગી ગઈ ભાઈ, ફટકી લાગી ગઈ. અને પછી તો શ્રી શ્રી 1008 ગંભીરાનંદજી મહામંડલેશ્વર એવું મોટા બિરદ મળી ગયા, ભક્તિ થઈ ગઈ. 20 વર્ષ સુધી ગંગાને કાંઠે સાધના કરી. હવે ગિરનારમાં તમે 20 વર્ષ રહ્યો તો ગીધે સિદ્ધ થઈ જાય, તો ગંગાને કાંઠે જે 20 વર્ષ રહે એની કેવી ઘટના ઘટતી છે. શૂન્યથી બહાર વ્યા ગયા. પણ કહેવત છે ને હાંઠિયો મરે તો મારવાડ સામું જોવે. છેલ્લે એમ થયું કે હાલની છેલ્લે વતન બાજુ જન્મભૂમિ બાજુ આટો મારી આવ્યું ને આવ્યા વતનમાં ગામે હામિયા કર્યા, એ કુટુંબે વખાણ કર્યા કે તમે કુળ તાર્યું ને ગામ કે તમે તો ગામ તાર્યું. બાપુ ભારે કામ થઈ ગયું, ખૂબ રોકાણા. ગામમાં બટુક ભોજન થયા ને યજ્ઞો થયા ને 84 જાતના બ્રાહ્મણોના ભોજન થયા ને રાતે માયાનો પ્રોગ્રામ ને આવી જમાવટ ટૂંકમાં. અને એમાં થોડોક સમય ગયો પછી કીધું બાપુ અચ્છા મેં हरिद्वार की ओर निकलूं, लंबा जाना है. એટલે ગામના કીધું બાપુ હમણાં જ એક બાજુમાં આશ્રમ હતો, ત્યાં બાપુ સમાધિ થયા છે, આશ્રમ ખાલી છે. હવે અહીંયા વતનમાં એટલું ભજન આપો તો સમાજને થોડોક તમારો લાભ મળે. અચ્છા બેટા રૂક જાતા હું. આશ્રમમાં રોકાણા બાપુ. પછી તો રોજ હાજે ભાઈ ભજન કીર્તન થાય, સત્સંગ સિવાય બીજી કાંઈ વાત નહીં. અને કોઈ ન હોય ત્યારે એકલા એકમાં આહુડા પાડતા પાડતા રામસાગરમાં ભજન આવે. વટાવડા સિંહ વાટના દાસ મૂળદાસ ની વાણીઓ છૂટે.
એ ગરવા કિયો સોઈ નર પાયો શિયા રામજી રે હે ગરવા કિયો સોઈ નર હે પાયો ટિંગ જંગ ડંગ ડંગ એવી ભજનની સળિયું પડે આંખ માલી આહુડા પડતા જાય ને આહુડા તાર ઉપર આવે ને આંગળીનો આમ ટેરવું લાગે તો આમ આહુડાના એમ કહેવાય સોળ્યું છૂટે આવું ભજન કરે એમાં સોર આવ્યું ન્યા કોણી મારી કવે ભજનનો દીકરો થામા હોય ઈ કાઢીને નકર બીજી થાય હવે આ બીજી કરીને તો ગયા થા હવે બીજી થાય હું બીજી અરે કે ભાઈ લૂટના હે તો ભજન લૂટ આજા બેટા अरे जी जी कर हाँ हाँ कर मंजीरू बजा लूटना है तो भजन लूट ले बेटा और कुछ है नहीं હવે ભજન નો દીકરો થામાની નકર હમણા ત્રણ વાર કીધું હમણાં રામ સાગર માલી ધીરે ધીરે બાપુનો હાથ મળ્યો વાહડા ઉપર અધેર ચડવા કે હજી કહેતા હું બેટા ભજન કર લો ભજન લૂટ લો ગંભીરાનંદ માલી ધીરે ધીરે ગંભીર સી મળ્યા પ્રગટ થવા ત્રીજી વાર ઓલે જા ગાળ દીધી રામ સાગર ફેરવી નાખી તુંબડું નાખ્યું ભીતડામાં વાહડો કર્યો છૂટો બે સોર ને એક એક વાહમાં નાખ્યા સોર લાંબા એક સોર પડતા પડતા બોલ્યો ગંભીરજી બાપુ કે નહીં બાપુ ના તો વાહડો પડી ચોખાના ઓળખાણ કેમ પડી પછી કીધું કાંઈ આવ્યા કે બાપુ માર અરે હવે નો મારો એક તો નીકળી ગયો પણ ઓલા કે જાત તારા બાપ ના ભાઈ આવી મારું તો તારા બાપ ના પણ જાતો ને અહીંયા બોલો આવ્યો એ તને ખબર કેમ પડી ગઈ કે બાબુ ખોટું લગાડતા રે કે હું કે બાબુ તમારા વાળ વધી ગયા દાઢી વધી ગઈ 20 વર્ષના વાણા વહી ગયા તમારી ભાષા ફરી ગઈ તમારો સ્વભાવ ફરી ગયો બધું રેડી પણ બાપુ હજી તમારી હાથ રોટી એવી નેવી રહ્યો તમે જે આ કર્યો ને આ 20 વર્ષ પહેલા તમે ફડાકો બોલાવેલો એ આવો ફડાકો અત્યાર સુધી કોઈ આવ્યો નતો એ ફડાકા ઉપર ખબર પડી કે હાથ ગંભીરજી બાપુનો છે ભજન કરવું છે સમાજ કરવાની દે સારું થાવું છે થાવા નહીં દે એ બધુંય સહન કરવાની જેનામાં તેવડ હશે ને સાહેબ એ મેદાન મારી જાય એટલે એ સ્વભાવ જો ફરી જાય તો જ ઉજળું એટલે આ સ્વભાવ ઉપરની વાત કૂતરી શિન્ટુ ના બાબુ હાથ કરે શિન્ટુ તો બેઠી બેઠી આવે કાવ કાવ હવે સમય જાતા બાબુ શિન્ટુ સાહેબ કડવા મળી કડતા શીખી અપલખણા હોય ને ભક્તજનો કૂતરી કડવા શીખી ગઈ ભક્તગણ તૂટ્યો કે બાપુ દર્શન જવું કૂતરું કરડાવા જવું રાતના 1 વાગે બાપુ ને 2 જણા ગાંધામાલી બીબડા નોખા પાડે કે બેટા महावीर क्यों नहीं दिखाता है बापू ने कूतरी कर दी अच्छा अपनी चिंटू कहा बापू अपनी चिंटू करसन मेहर के बापू ने बे पगे अच्छा रसिक नहीं दिखाता है बापू ये रही गया थोड़ा ये मंडी ठेकी गया बापू हाँ बापू नो मगज गयो अपनी चिंटू काटते हाँ चिंटू अभी बैठी बैठी लाकड़ी नो घा के काटती है साधु के संग रहकर काटना नहीं चाहिए बेटा निर्बल बनो त्यागी बनो ज्ञानी बनो काटना मत काटेगा तो तोड़ डालूंगा 15 दिनों करडी होल में दी पाशी करडी बापू नो मगज गयो કૂતરી ને કીધું તું તારો સ્વભાવ ન છોડતો હું સાધુ છું હું મારો સ્વભાવ ન છોડું ડોક્ટર એનો સ્વભાવ ન છોડે જેમ જેમ દર્દી બગડતો જાય ને એમ એમ ડોક્ટર એની પાસે જાય એમ કોઈ બગડેલો હોય ને એને સાધુ ગોતે તું અહીંયા આવ બાકી બીજા હારાના અહીંયા કાંઈ કામ નથી બગડેલા ગોતે પેલા આ રોડ ઉપર 108 આટા હું કામ મારે દર્દીને ગોતે રોડ ઉપર 1008 ને 108 જ આટા મારે દર્દી ને જ ગોતે છે હા બરાબર હે ને બાબુ હા હવે સાઈન થઈ લ્યો હવે
એટલે કીધું બાપુએ, જો તું તારો સ્વભાવ ન છોડ કૂતર્યું થઈને, તો હું સાધુ છું, હું મારો સ્વભાવ કેમ છોડું? બેટા હું તને એક મોકો આપું છું, તારી જાતને સુધાર્યું હોય તો સુધારી લે. એમ કરીને હાથમાં પાણીની અંજળી લીધી. બાપુ ને કૂતરી બે જ હતા. જેવી કૂતરી ઉપર અંજળી નાખી, કૂતરીમાંથી ગાય બનાવી નાખી. પછી આશ્રમ મળ્યો થામ કે બાપુ આ સારું કર્યું, લ્યો ગાય લાવે સારું કર્યું. એમાં કોઈ મારી જેવો માલધારી ન્યાલી નીકળ્યો. ગાય સરસ, આશ્રમ ટૂંકો. એટલે કીધું બાપુ આશ્રમમાં ગાય રે ન રે, અહીં હચવાય ન હચવાય, બાજુમાં મારી વાડી છે બાપુ, વાડીએ ગાયને રાખું, દૂધ અહીંયા મોકલી દે, પણ એટલો મને સેવાનો લાભ આપો. કે અચ્છા બેટે ગૌ ભક્ત લગતો કે હા બાપુ પેઢીઓથી. કોઈ વાંધા નહીં બેટા, લઈ જાઓ. લઈ ગયા. ગાયને બાંધી ખૂબ ધરવી, ખૂબ ખવરાયું. હાજે દોવા બેઠો. હાજે દોવા બેઠો ને ત્યાં ગા ખંભે કરી દીધી. ગા ઓલો ગોથું ખાઈ ગયો. વાહ બાપુની ગા, વાહ. હા મોટા ભાઈ હોય વાહડો લાવી જાય, ડોહી વસડકા ભરે. વાહડે વાહડે ખીલા માલી હાકળ કાઢી, મોઢા પાસે જાય એમાં. 12 વાગ્યા રાતે બાપુ ને કીધું કાલ્યો બાપુ. અરે બેટા ક્યાં હુઆ? હુઆ નહીં, ઉપાડી લીધો. આ તો બાપુ ખંભો હતો, છોકરો હતો ખવરાવી દે. ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ખવરાવી દે ભક્તામાં ભક્તામાં. બાપુ કરડે પેલો દાખલો બાપુ, હાંઠિયા મોઢા મારે, બાકી ગા કરડી એવો દાખલો ને આ જો ઉપાડી લીધું. અચ્છા બેટા જાઓ. માણસ વયો ગયો. હવે તો લાકડી લેવાય એવી પરિસ્થિતિ નહોતી, કારણ કે સામે ગાયનું રૂપ હતું. સંતની આંખમાં આહુડા આવ્યા. બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. જેમ જેમ લેવલ થતું જાય ને એ માણસના સ્વભાવમાં પરિવર્તન થવું જોઈએ. તમારી પાસે 4 વ્હીલ થઈ જાય ને પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી રહેતો. લેવલ પ્રમાણે બાબુએ કીધું કે તે જો ગાય બન્યા પછી જો તે તારો સ્વભાવ ન છોડ્યો હોય, કડવાનું બંધ ન કર્યો હોય, બેટા હજી તને એક મોકો આપો. એમ કરીને ફરીવાર પાછી પાણીની અંજળી હાથમાં લીધી અને ગાય માથે નાખી. પછી તો ભાઈ વાત જવાઈ ગયો છે. ઈશ્વરિયા રાયનું પાંસ્યું ન આવે છે. સૌરૂપાન સુંદરી આશ્રમમાં બની ગઈ. હા પછી આશ્રમ ઉગડ્યો. बापू तपेली तो मुंह धोई नाखे. अरे बेटा तेरे को प्रोग्राम में मंजीरा बजाना. अरे बापू मंजीरा मंजीरा બધું બે. મૂળ क्या અર્થમાં જાવ છું એ ન ભૂલી જતા દાંતમાં. એમાં જાલી કોઈ રાજા નીકળ્યા, સંસ્કારને ખોરડે સ્વરૂપવાનને ઉચરતું જોઈ અને સંત પાસે પોતાના લગ્નની માંગણી કરી. બાપુએ કીધું બેટા હું તો એનો પાલક પિતા છું, તારી જેવું ઠેકાણું મળે તો મારે ક્યાં બીજે ગોતવા જાવ. રાજા સાથે પરણાવ્યા. 8મા માળના ઝરૂખે હોનાની હાકળને હિંડોળે બેહાડી. ક્યાં કૂતરી, ક્યાં ગાય અને ક્યાં ઝરૂખો હોનાની હાકળનો હિંડોળો. સાહેબ આ સંતની કૃપા. હિંડોળો આવી ગયો, કડાય હોનાના. સાહેબ હા ભાઈ હિંડોળો હાલે ને કડે કડું કહે ને એમાં હોનાની રેખું કરે. 3 દાઈશ વાહર જ જોયા. એ કામ હે બા કેસર વાળું દૂધ લાવું. નહીં મારો કહેવાનો અર્થ આપણે ક્યાં હતા અત્યારે ક્યાં પહોંચ્યા. આ કોઈ મહાપુરુષની કૃપા. આ હોનાની હાકળનો હિંડોળો છે. પણ રાજા જેવા મેલે આવે તો કે દીવો જગતો ન હોય. 1 દી 2 દી 3 દી થયા રાજાનો મગજ ગયો. ભરી કચેરીમાં પ્રધાનજી નેક નામદાર. મારા મેલે કોડિયા કોણ પૂરવાવે કે બાપુ સગનો બોલાવો. સગનાને હાજર. બાપુ સગન ઉભો છે.
સગના હા બાપુ કેમ ઘી નથી આપતું કોઈ તને હોય બાપુ કઈ ઘીની નહીં ગયું ભાઈ આપણા ગામમાં બાપુ એટલું બધું ઘી હોવા છતાં મારા કોડિયા ઓલાઈ જાય બાપુ ભૂલ પડે નહીં સગનામાં ભૂલ ન પડે બાપુ તમને ભલે રી ચડતી હોય બાકી સગનામાં કોઈ ભૂલ ન હોય નોકરો મૂકી દો બાપુ નોકરો જો ઘરે આવતીકાલે જો એક દિવસ ઓલાઈ ગયેલો છે ને ઘાણીમાં નાખીને તેલ કાઢી કે બાપુ તમારી વાતમાં ઘાણી બહુ આવે એક કોડિયાની વાતમાં કવડી મોટી ઘાણી મૂકી દીધી તમે અમારે ભાગ બીજું હું બાપુ પણ છોકરા નાના છે ધ્યાન રાખજો પછી હાવ ઘાણી નો કર્યા કરીએ પણ સગનને એવું થયું કે આ પેઢીઓ છે દર પેઢીથી અમારા બાપ દાદા હવેલીની સેવા કરતા આવે છે તો કોઈ મને કાઢી નાખવા માટે કોઈ કળ કરતું હશે કોઈ કપટ કરતું હશે આજ મારે જોવું છે કોડિયા પૂરી દીવા પેટાવી અને સગનો હતાઈ ગયો ત્યાં ઈંડોળેલી હેઠા ઉતર્યા ફટ દિન ફૂંક મારે અને જીભે જીભે કોડિયા ઉલા સગન ગોથું ખાઈ ગયો સગન મગન થઈ ગયો વાહ 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 સાનો સાનો જઈ અને બાપુ બોલાય બાપુ અહીંયા આવો મહારાજ અહીંયા ઠાકોર સાહેબ અમને પછી ગાણીએ નાખજો પેલા ઘરની ગાણી રમો બાપુ ગોથું ખાઈ ગયેલા હા સગના અમને ગાણીએ નાખવા પેલા જોવા એમને ન કોઈ બોલી સગના બે ગામ આપું કોઈને વાત કરતો અરે બાપુ બે ગામની ક્યાં કરો આખું રજવાડું આપી દો પણ હવે તો પેટમાં જ મેળ્યું દુખવાય એનું શું કરવું હવે તો એમ થાય પાઘડી કારે વાય કોકને કહો અડધી રાત ને ટાણે રાજાએ સોટલે પકડીને ઘોડામાં નાખ્યા જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં ઘોડા માથે નાખીને ઉપડ્યા રાતના 1 વાગે બાપુના આશ્રમમાં ગાયરો કે એ બાપુ તેરા તુજકો અર્પણ તલાક 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 બાપુ કે ઓકે 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 બાપુ ઇંગ્લિશ મીડિયમ ભણેલા પછી બાબુ પૂછ્યું બેટા હુआ ક્યાં બાપુ કોડિયા ઉલાળે ડોહી અમારે એમ કે સંસ્કારી છે બાપુને ખબર હતી મૂળ મુદ્દો હું છે બાપુ કે તું निकलो बेटा है तलाक हो गया जाओ निकलो चल महाराज न्याली निकल गया ठाकुर साहब પછી સાધુ રોયા बेटा मैं तने कूतरी माथी गाय बनावी गाय माथी पटरानी बनावी तोय ते तारो स्वभाव न छोड़ो अब मैं क्या करूं जा फिर से कुत्ती हो जा पाછી કૂતરી ને કૂતરી થઈ ગઈ કહેવાનો અર્થ પરમાત્માની કૃપા થાય ને ત્યારે સ્વભાવમાં ફેરફાર કરજો નહીતર પાછા કૂતરી ને કૂતરી થઈ જાય પણ બાપુ હમણાં મને સાહેબી કૂતરી મળી તે મેં કૂતરીને પૂછ્યું હું કહે ચિંટુ મને કે બોલો ને માયા ભાઈ હું તમને ઓળખું તમે આશ્રમમાં પ્રોગ્રામે કરી ગયેલા હા હાશું માવીને 3 નથી કરડી હા યાર હું કહું તે તારો સ્વભાવ કેમ ન છોડ્યો એનો જવાબ બહુ સારો કે હું ગાય બની તો વાડીએ વહી ગઈ પટરાણી બની તો મહેલમાં વહી ગઈ પણ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને મારે જિંદગી કાઢવી હતી એટલે મેં મારો સ્વભાવ ના છોડ્યો